આપણે અલગ અલગ બિઝનેસ અને અલગ અલગ બિઝનેસમેનને તો જોયા, પણ આજે હું તમને ભવિષ્યના બિઝનેસમેનને મળાવું છું. કેમ કે અમારા ઘરની બાજુમાં એસકેપી સ્કૂલ છે, ત્યાં એક સરસ મજાનો બિઝનેસ ફેર થયો છે. અને અમારી બાજુમાં જે એસકેપી સ્કૂલ છે એના પ્રિન્સિપાલ છે રમેશભાઈ પાંભર, અને આ બધા ટીચરોની ટીમ છે. આના સિવાય પણ ઘણા બધા ટીચરો છે, પણ એ બધા અત્યારે આ બહુ મોટો અત્યારે એક્ઝિબિશન છે, એમાં સાયન્સ ફેર છે, મેથેમેટિક્સનો ફેર છે અને બિઝનેસ ફેર છે. એટલે સાયન્સના, કોમર્સના, આર્ટ્સના બધા વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે. અમે સાયન્સ ફેરની મુલાકાત લીધી, સાયન્સ ફેર અને મેથેમેટિક્સ ફેરની. અને તમે પોતે, એટલે હું પોતે ન વિચારી શકું કે આ વિદ્યાર્થીઓને આટલું બધું કેમ આવડે છે, ક્યાંથી આ બધા શીખી આવતા હશે. એવા બધા પ્રોજેક્ટ કર્યા છે. નાનામાં નાના પ્રોજેક્ટથી લઈ અને મોટા પ્લેનના જેટ એન્જિન બનાવવા સુધીના પ્રોજેક્ટ અહીંયા રાખ્યા છે ડિસ્પ્લેમાં સાયન્સ ફેરમાં. પણ ખાસ છે ને મારે રસ બિઝનેસ ફેરમાં છે. કેમ કે લગભગ સ્કૂલમાં, મોટાભાગની સ્કૂલમાં બિઝનેસ વિશે નોલેજ આપવામાં નથી આવતું. હા, સારી બહુ ઓછી એવી સ્કૂલ છે કે જ્યાં બાળકોને બિઝનેસ કરતાં શીખવવામાં આવે છે. એટલે એસકેપી સ્કૂલ દ્વારા અત્યારે બિઝનેસ ફેરનું આયોજન કર્યું છે, એ મને બહુ ગમ્યું. બાળકોને જો અત્યારે તમે આ જુઓ સ્ટોલ અલગ અલગ, બરાબર, કોઈએ સોલારના પ્લાન રાખ્યા છે, કોઈ મોબાઈલની એસેસરીઝ વેચે છે, કોઈ પર્સ વેચે છે, કિચનવેર છે, ઇમિટેશન જ્વેલરી છે, આ બાજુ જમવાના ફૂડના સ્ટોલ છે, ચોકલેટ છે, ફાસ્ટ ફૂડ છે. તો આ બધા છોકરા કઈ રીતે ધંધો કરવો એ પોતાની મેરે બધાય જાતે શીખ્યા છે. અને ધંધો કરવો એટલું જ નહીં, તમારે સ્ટોલ કરવો છે તો સ્પોન્સરશિપ જોશે, તો કોઈના બેનર લઈ આવ્યા હશે, માલ ક્યાંથી લઈ આવવો, બરાબર, તો કોકની પાસે પરચેઝ કરતા શીખ્યા છોકરા કે કેની પાસેથી માલ લઈ આવવો, માલ વધે તો એનું શું કરવું, તો એની રિપ્લેસમેન્ટ પોલિસી શીખ્યા છે. તો આવી બધી વસ્તુ વેચવું કેમ, કેટલો નફો રાખવો, એક બિઝનેસ કરવામાં શું વસ્તુ ધ્યાનમાં રાખવી પડે, એ બધું છોકરાઓને આ ફેર દ્વારા આવડશે. અને જો આ સ્પોન્સરશિપ તો અમે જ આપી છે, વિમોક્સ ઝટકા મશીન ચોકલેટનો સ્ટોલ કર્યો છે. 2 દિવસ છે, આજે અને કાલે. એટલે જે લોકોને પહોંચાય ને એક વખત ખાસ મુલાકાત લેજો, અને જે લોકોને ન પહોંચાય એના માટે કંઈક વ્યવસ્થા કરશું. હવે કંઈક સાહેબ વિડીયો મૂકશે, એમાં જોજો તમે એસકેપી સ્કૂલની ચેનલમાં આ બધા વિડીયો છે ને ડિટેલમાં મૂકશે. તો મારું એવું માનવું છે કે દરેક સ્કૂલે વિદ્યાર્થીઓને બિઝનેસ કરતાં ખાસ શીખવવું જોઈએ, કેમ કે એના ઉપર બહુ ઓછું કામ થયું છે. ચાલો મળશું.